જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચૂરમાના મોદક બનાવીશું. આ ચૂરમાના મોદક ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે, તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. ચૂરમાના મોદક બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં 2 કપ ઘઉંનો જાડો લોટ લઈ લેશું. ભાખરીનો જે લોટ હોય તે લોટ જ લેવાનો છે. ત્યાર પછી હવે તેમાં 2 મોટી ચમચી જેટલું એટલે કે 2 ટેબલ સ્પૂન અથવા તો 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને હવે આ તેલને લોટમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે તેલને લોટમાં આ રીતે હાથ વડે ચોળીને મિક્સ કરવાનું છે, જેથી લોટના બધા જ પાર્ટિકલ્સમાં તેલ સરસથી મિક્સ થઈ જાય. થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે લોટમાં સરસથી મોણ અપાઈ ગયું છે. તો આ રીતે લોટમાં મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે. વધારે પડતું મોણ પણ નથી આપવાનું અને ઓછું મોણ ના થાય તેનું પણ ધ્યાન રાખવું. ત્યાર પછી હવે તેમાં થોડું પાણી ઉમેરતા જઈ એકદમ કઠણ લોટ બાંધીશું. આપણે જે રીતે ભાખરીનો લોટ બાંધીએ તે જ રીતે લોટ બાંધવાનો છે. તો આ રીતે થોડું પાણી જ ઉમેરતા જઈ ભાખરી માટેનો લોટ તૈયાર કરીશું. લોટ બંધાઈ ગયા પછી તેને 1 મિનિટ માટે સરસથી મસળી લેશું, જેથી લોટ સરસ સ્મૂથ થઈ જાય અને તેની ભાખરી આપણે સરળતાથી વણી શકીએ. તો હવે આપણો આ લોટ બંધાઈ ગયો છે, તો તેમાંથી એક સરખા 3 ભાગ કરીને ત્રીજા ભાગનો લોટ હાથમાં લઈને તેના આ રીતે ગોળ પેડા તૈયાર કરીશું, એટલે કે ગોળ લુઓ તૈયાર કરીશું. આ લુઆમાંથી આપણે ભાખરી વણવાની છે, પણ ઘરે આપણે જે નોર્મલ ભાખરી કરતા હોઈએ તેનાથી એકદમ મોટી ભાખરી એટલે કે ભાખરા કરવાના છે. તો આ જ રીતે બધા લોટના આ રીતે લુઆ તૈયાર કરી લેશું. અહીંયા આપણે મૂઠિયા નથી કરવાના. જનરલી ચૂરમાના લાડુ કે ચૂરમાના મોદક બનાવવા માટે આપણે મૂઠિયા કરતા હોઈએ છીએ, પરંતુ આપણે મૂઠિયા તળિયા વગર જ ભાખરીના આપણે મોદક બનાવવાના છીએ. એટલે આપણે ભાખરી માટેના આ રીતે લુઆ તૈયાર કરી લઈશું. આ રીતે લુઓ તૈયાર થાય એટલે તેને પાટલી ઉપર લઈને વેલણની મદદથી આપણે એકદમ જાડી અને મોટી ભાખરી વણી લઈશું. તો આપણી આ ભાખરી વણાય ત્યાં સુધીમાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ભાખરી વણાઈને તૈયાર થઈ ગઈ છે, તો તેને સાઈડમાં રાખી દઈશું અને આ રીતે બાકીની ભાખરીને પણ વણી લઈશું. ભાખરી વણાઈ જાય ત્યાર પછી આ ભાખરીને ગરમ તાવડી ઉપર મૂકીને ભાખરીને શેકી લેશું. તાવડી ઉપર જ્યારે આપણે ભાખરી મૂકીએ ત્યારે તાવડી મીડિયમ ગરમ હોવી જોઈએ. ફૂલ ગરમ તાવડી ઉપર ભાખરી મૂકવાની નથી. થોડી વાર ભાખરીનું પહેલું પડ ચડ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે પહેલું પડ અધકચરું ચડી ગયું છે, તો હવે તેની સાઈડ ચેન્જ કરી લેશું અને ભાખરીની બીજી સાઈડને સરસ રીતે ચડવા દેશું. અહીંયા આપણે ભાખરીનું પહેલું પડ ઓછું અને બીજા પડને ફૂલ ચડવા દેવાનું છે. આ રીતે બીજું પડ પણ સરસથી ચડી જાય ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરીને પહેલા પડને પણ સરસથી પકાવી લેશું. અને થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે ભાખરી બંને સાઈડથી સરસથી પાકી ગઈ છે. તો હવે આ ભાખરીને આપણે સાઈડમાં લઈ લેશું અને આ જ રીતે બાકીની ભાખરીને પણ શેકી લેશું. અને જે ભાખરી તૈયાર થઈ ગઈ છે તે ભાખરીના આ રીતે આપણે ટુકડા કરી લેશું, જેથી ભાખરી ઝડપથી ઠંડી થઈ જાય અને ભાખરી ઠંડી થઈ ગયા પછી જ આપણે તેનો ભૂકો કરીશું. આ રીતે બધી જ ભાખરી શેકાઈ ગયા પછી બધી જ ભાખરીના ટુકડા કરી લીધા હતા અને આ ટુકડા સરસથી ઠંડા થઈ ગયા છે. તો હવે તેને મિક્સી જારમાં પીસીને તેનો એકદમ બારીક ભૂકો કરી લેશું. તો અહીંયા જોઈ શકાય છે કે બધી જ ભાખરીનો આ રીતે એકદમ ઝીણો ભૂકો કરી લીધો છે. જો તમને તેમાં અમુક જાડા કટકા લાગે તો તેને ઘઉં ચાળવાના ચાળણાથી એક વખત ચાળી લેવા, જેથી તેમાં કોઈ પણ મોટા કટકા ના રહે. હવે લાડવાની પાઈ લેવા માટે એક વાસણમાં અડધો કપ ઘી લઈ તેને ગરમ કરીશું.
અહીંયા મારું ઘી જામેલું હોવાના લીધે મેં ઘી અડધા કપમાં થોડું ઓછું લીધું છે, પણ જો તમારું ઘી ઓગળેલું હોય તો અડધો કપ ઘી લેવું ફરજિયાત છે. હવે આ ઘીને સરસથી ગરમ કરી લઈશું. ઘી ગરમ થઈને ઓગળી જાય ત્યાર પછી તેમાં 1/4 કપથી થોડો વધારે એટલો ગોળ લેશું અને તેને ઘીમાં ઉમેરી દઈશું. અહીંયા મેં દેશી ગોળ લીધો છે. જો તમારો ડબ્બાનો ગોળ હોય તો તે વધારે ગળ્યો હોય છે, એટલે થોડો ગોળ ઓછો લેવો. અને એ સિવાય ગોળ તમે તમારા ગળાશ પ્રમાણે વધુ ઓછો લઈ શકો છો. અને એવું લાગે તો પહેલાં થોડો ગોળ ઓછો લેવો અને પછી ટેસ્ટ કરીને જો મીઠાશ ઓછી લાગે તો તમે દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો. હવે આ ગોળ અને ઘીને સરસથી મિક્સ કરી લઈ ગોળને ઘીમાં ઓગાળીશું. ગોળ ઘીમાં સરસથી ઓગળી જશે ત્યાર પછી તે બબલ્સ થઈને ઉપર આવવાનું શરૂ થશે. તો આ રીતે ગોળ બબલ્સ થઈને ઉપર આવવાનું શરૂ થાય ત્યાં સુધી આપણે ગોળને પકાવવાનો છે. થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે ગોળ સરસથી ઓગળીને બબલ્સ થઈને ઉપર આવવા લાગ્યો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ તૈયાર થયેલી ગોળની પાઈને આપણે જે ભાખરીનો ભૂકો કરીને રાખ્યો હતો તેમાં ઉમેરી દઈશું. અને આ ગોળ ઘીને ભૂકામાં સરસથી મિક્સ કરી લેશું. અને આ બધી જ વસ્તુ મિક્સ કરતી વખતે તેમાં થોડા બદામના ટુકડા અને કિસમિસ ઉમેરીશું. અહીંયા તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો. હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. જો આ રીતે ચમચા વડે તમને મિક્સ કરતા ના ફાવે તો હાથ વડે પણ આ બધી જ વસ્તુને મિક્સ કરી શકો છો. બધી વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી આપણું આ મોદક બનાવવા માટેનું મિક્સચર તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાંથી થોડું મિક્સચર હાથમાં લઈ તેને આ રીતે પ્રેસ કરીને મોદકના મોલ્ડમાં મૂકી તેમાં સરસથી પ્રેસ કરીને આપણે મોદક તૈયાર કરીશું. તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ મોદક બનીને તૈયાર છે. જો તેમાં સાઈડમાં વધારાનું મિક્સચર ચોટેલું હોય તો તેને કાઢી લેવું અને આ મોદકને આપણે એક પ્લેટમાં રાખી દઈશું. અને હવે આ જ રીતે બાકીના બધા જ મોદક બનાવીને તૈયાર કરીશું. આ જ મિક્સચરમાંથી મોદકની જગ્યાએ તમે ચૂરમાના લાડુ પણ બનાવી શકો છો. તો અહીંયા જોઈ શકાય છે કે આપણા આ ચૂરમાના મોદક તૈયાર છે. તો ચાલો આ મોદકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. તો છે ને આ ચૂરમાના મોદક બનાવવા કેટલા સહેલા. તો તમે પણ આ જ રીતે પ્રસાદ માટે ચૂરમાના મોદક ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેશો કે તમને આ મોદકની રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.